છે નહીં ચામાચીડિયા એ બરોબર. આ સ્ટ્રક્ચર કરવું એક મોટી વાત છે કે નહીં? તમે કહેજો જરા. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ને અત્યારે આપણે આવી ગયા એક પૌરાણિક ગુફા જોવા, બરોબર. તો અત્યારે જે ગુફા છે એ હાલનો ટાઈમ છે, આપણી પાસે ટાઈમ હતો ને એટલે આપણે કાંઈ નહીં, પણ અત્યારે આપણી પાસે ટાઈમ છે. તો અત્યારે હું અને મારો મિત્ર આવ્યા જે મોબાઈલ પકડી રહ્યો, બરોબર. તો અત્યારે આપણે જઈ, તમે જરાક લોકેશન ચેક કરો, જોરદાર લોકેશન છે, બરોબર. અને ત્યાં જઈને જરાક જે બૌદ્ધની પૌરાણિક ગુફા છે, બરોબર. તો આપણે જોઈએ જઈને. લુક એટ ધીસ ગાઈઝ, લોકેશન ખાલી ચેક કરો તમે. કઈ લોકેશનમાં ઘટતું હોય તો કયો મને, બરોબર. જો અહીંયા મોર પણ મોર છે, મોર અહીંયા. તો આ છે એનો ગેટ. અને અત્યારે આપણે અંદર જઈએ, બરોબર ગાઈસ. અને જોઈ બૌદ્ધની પૌરાણિક ગુફા છે. તો આપણે કંઈક એમાં રહસ્યમય, કાંઈક રહસ્યમય તો ન હોય પણ કંઈક હશે. હાલો જોઈએ, આપણે તમને બતાવીએ, બરોબર. તો ગાઈસ તમે જરાક વ્યૂ ચેક કરો, કેવો વ્યૂ છે, બરોબર. જો અમારા મિત્ર કેમેરામેન બન્યા હતા હમણાં, ને એ કે આપણે આમ શૂટિંગ લઈએ. મેં કીધું વાંધો નહીં, હાલો. તો આપણે તો બ્લોગ શૂટ કરવો એટલે હાલે. અત્યારે આપણે કંઈક નવીન જઈએ સીડીએ, બરોબર. જો તો આપણે અંદર જઈએ, બરોબર ગાઈસ, અને જોઈએ કંઈક, બરોબર. હાલો. તો હાલનો ટાઈમ હે, તો થોડુંક અંધારું થઈ ગયું હે. અને આમ તો જુઓ ખાલી, અહીંયા રાતે આવ્યો તો શું થાય, તમે વિચાર કરો ખાલી. બધું એકદમ આમ અલગ છે, કેમ કે અત્યારે કોઈ છે નહીં અહીંયા. અમે બે મિત્ર જ આવ્યા છીએ, બરોબર. તમને દેખાય અત્યારે આ બધું? આમ તો જો. હાલો તો હવે આપણે આગળ જઈ. જો આ જે સ્ટ્રક્ચર છે ને એ આજકાલનું છે નહીં, ઘણી મતલબ ઘણા ટાઈમથી હશે. આપણને બહુ ઇન્ફોર્મેશન નથી આ ગુફાની, તો થોડી ઘણી જેટલી ઇન્ફોર્મેશન એટલે આપણે દઈ અને જોઈ કંઈક, બરોબર કંઈક. હાલો. તો મેં તમને વાત કરી ને કે જે બૌદ્ધ ગુફા છે, બરોબર, એ કંઈક આવી રીતે જો આજે તમને દેખાય ને, આ સ્ટ્રક્ચર બહુ જૂનું છે. અને આજે તમને લિપિ દેખાય, બરોબર, શિલા. તમે ખાલી એકવાર તમને ગુફા બતાવી દઈ અને પછી તમે ખાલી ગેસ કરો કે આ બધું કેટલું જૂનું હશે એમ. અને એનું કાંઈ લખ્યું હે તો આપણને ખબર નથી. આ ગુજરાતીમાં એને, આ હિન્દીમાં, અંગ્રેજીમાં કાંઈક લખ્યું હે. અને અત્યારે સાંજનો ટાઈમ હે તો થોડુંક અંધારું હશે, તો તમને કાંઈ દેખાય નહીં દેખાય તો ખબર નથી બહુ, પણ દેખાય. તમે ખાલી આ જુઓ, આ સ્ટ્રક્ચરમાં હિસાબે થોડુંક જૂનું હોય કે નવું હોય બહુ મને ખ્યાલ નથી, પણ આ જૂનું હોય બહુ વધારે. આ જે સ્ટ્રક્ચર દેખાય બધું એકદમ મતલબ જૂનું. આપણે અંદર જઈને ચેક કરી, આપણે અંદર જઈને જોઈએ ચેક, બરોબર ગાઈસ. તો હાલો, આની અંદર હે ને ચામાચીડિયા હશે. આજો આ હાથેથી કરવામાં કેટલો ટાઈમ લાગે ખાલી ગેસ કરો ખાલી, કે કંઈક આપણે ભાઈ ઉકબુક હોય તો મારી. આ દેખાય, આ સ્લેબ નથી હો, આ સ્લેબ નથી, પથ્થર હે. અને અંદર તો જવાય એવું છે નહીં, ચામાચીડિયા હે, બરોબર. તમને બતાવું ઉપર અહીંયા આવો, જુઓ છે ને, લુક એટ ધેટ. દેખાય કઈ? અને આ રીતે કંઈક એનું બધું સ્ટ્રક્ચર છે. હા, તમને દેખાય? મને લાગે છે આ જૂનું છે કે નવું, બહુ ખબર નથી મને, પણ કોઈ નહીં. આ તમને જે બતાવી ને બહુ પૌરાણિક અને બહુ પ્રાચીન છે એવું છે બધું.
થોડું ઘણું આમાં રિનોવેશન કરેલું છે એવું મને લાગે છે, પણ મોસ્ટ ઓફ તો બધું જે છે ને એ પ્રાચીન જ છે બરોબર. તો જો અમારા ભાઈ ઊભા છે અહીંયા અને જોવે ત્યાં જાતો નહીં ને કર પાછો નહીં હવે. તો હજી એકવાર આપણે જઈએ બરોબર જોવા અંદર. તમને બતાવો ચમગાદड़ હિન્દીમાં કહેવાય ને ચમગાદड़, અને ગુજરાતીમાં ચામાચીડિયા. જો ઉડું તો બરાબર આપણે પાસે છે સુવિધા. જો કે આ રીતે આ બધા ઊંધા ટીંગાઈ રહ્યા દેખાય તમને. ખાલી ઉડ્યા હોય ને એટલે જય ભગવાન થઈ જાય. તો આપણે અહીંયા રોકવું નથી, આપણે ફટાફટ બહાર વહી જઈએ બરોબર. અને બહારની તમને થોડીક ઇન્ફોર્મેશન આપીએ બરોબર. હાલો તો તમે જોયું અત્યારે મેં તમને જે વાત કરી કે પ્રાચીન ને પૌરાણિક છે, અને જે શિલ્પલિપી તમને બતાવું એ સમ્રાટ અશોકના ટાઈમથી જે લિપિ હતી એ ટાઈમથી આ લિપિ છે. અને જોઈએ એના દરવાજામાં આગળ આ સ્ટ્રક્ચર કરવું એક મોટી વાત છે કે નહીં તમે કહેજો જરા. કેમ કે જો એક આપણાથી કઈ વસ્તુ બહુ પોસિબલ નથી આ થાય આપણાથી, કેમ કે પથ્થરમાંથી બધું કાપીને બનાવવાનું હો. તમને દેખાય તો બૌદ્ધ ધર્મનો આમાં ઉલ્લેખ છે બરોબર. અને આવો કંઈક અંદરનો સીન છે. આપણે અંદરના સીનમાં જઈએ. અહીંયા પણ ચામાચીડીનું બધું છે જ બરોબર. ને આ જે જગ્યા તમને દેખાય ને ફરતી કોઈ રાઉન્ડ મારવાનું છે એ આપણને ખબર નથી બરોબર ગાઈસ, કે ફરતી કોઈ રાઉન્ડ મારવાનું છે. કેમ કે અહીંયા આગળ ચામાચીડિયા છે જોવા તમને દેખાતા હોય તો બહુ ઝાઝા એની પાછળ તો, કેમ કે ઓલી બાજુ આપણે ચક્કર મારવા જઈએ કે એમ નથી. પણ આ પથ્થરની વચ્ચેની સાઈડ જગ્યા છે એટલે લગભગ આની ઓલી બાજુ મતલબ ચક્કર મારવાનો હશે કદાચ મારા અંદાજે. જો હવે આપણે આગળ બહાર જોઈએ શું છે બરોબર. તમને મારો પ્રોપર અવાજ આવતો હશે કેમ કે આપણે વસાવી લીધું એમાં બરોબર ગાઈસ. અને આ તો તમને બતાવ્યું જ શિલ્પ લિપિ કલા બરોબર. અને આ જે વસ્તુ હે ને ત્યાં જરાક જોઈએ બરોબર. આપણે અત્યારે જો જવું અંદર બરોબર. અહીંયા આમાં ચામાચીડિયા એક ની આપણે નથી ખબર, પણ ટ્રાય કરી છે બરોબર. પૌરાણિક છે એટલું થોડુંક મને વિચિત્ર પણ લાગે, કેમ કે બૌદ્ધ ગુફા હે કેવ, અને એક અહીંયા ટીંગાય છે તમને દેખાય. ઓ અંદર તો બહુ જાજા હે. હેલો ગાઈસ. ઓ સાચીના થોડુંક આમ બહુ મને ડરાવનું થોડુંક લાગે છે, કેમ કે સાંજનો ટાઈમ હે. જોકે બૌદ્ધ ગુફા હે બૌદ્ધ ધર્મનું બરોબર. અને જો આ એક વસ્તુ મને લાગે આ હે ને દીવો મેકવા કર્યું હશે તમને શું લાગે બરોબર. મને તો એવું લાગે. અને જે આ તમને દેખાય ને આ સીડી હશે અહીંયાથી, અને અહીંયા બેતા હશે જે અંદર જે મેન સમુદાયના મેન માણસ હશે ને બરોબર. બેઠા બેઠા ચર્ચા કરતા છે ને ધર્મની, કે આપણા ધર્મને કઈ રીતે આગળ લાવવો અને કઈ રીતે મતલબ વિકસિત કરો બરોબર. કેમ કે બૌદ્ધ ધર્મ જે છે બરોબર, જે બૌદ્ધ ધર્મ છે ત્યાંના જે માણસ હશે અહીંયાના પહેલાના એ ટૂંકમાં એની જે વાતચીત છે અહીંયા કરતા હશે. કેમ કે આ ઓટા ટાઈપ છે તમને દેખાય ઓટા ટાઈપ છે. અહીંથી સીડી જો. અને હવે આપણે હે ને બહાર જઈને તમને જરાક બહારથી આખું સીન બતાવી, કેમ કે અહીંયાથી હે ને આખો તમને સીન નહીં દેખાય. અને આ જરાક શું હે તમે જરાક જુઓ. મને લાગે આ છે ગાય છે, એક આ ગાય અને એક આ અને એક આ, અને આ થોડુંક વિચિત્ર પ્રકાર લાગે ને તમને, મને લાગે હે. જરાક યશભાઈ નજીક આવીને બતાવો તો.
આમાં 2 ગાય છે અને 2 કોક લેડીઝ છે ને મને થોડુંક આ બહુ જૈન ધર્મ છે તો આપણને બહુ ખબર નથી. સોરી, જૈન ધર્મ નહીં, બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ છે તો આમાં કઈ રીતે કર્યું હશે ગાઈસ, તમે જરાક તાકણાથી આપણાથી થાય ન થાય. અને અહીંયા કંઈક ચોકડી મારી. આ ત્રિશુલ તો હવે જૂનું હોય કે આપણે જેવા કેવી રીતે નથી ખબર, પણ આ જૂનું છે એવું લાગે મને. અને આ પથ્થરમાંથી આખું કટિંગ કર્યું, જુઓ તમે અત્યારે દેખાય જ છે તમને. આવડું પથ્થરમાંથી કટિંગ કરીને બનાવવું એટલે બહુ અઘરી વસ્તુ ગાઈસ, બરોબર. અને તમને આખો લુક અમારે યશભાઈ બતાવશે. યશભાઈ જરાક આ બધાને પબ્લિકને બતાવી દો અહીંથી આમ આખું, બરોબર. સાંજનો ટાઈમે તો ગાઈસ પવન બવન આમ મસ્ત મજાનું આવે છે. અને અમે 2 દોસ્તાર જ છીએ મિત્ર, બાકી આવ્યા હતા વિયા ગયા. એટલે 2 જણા એ તો આમ મજા આવે, આનંદ આવે એવું છે, બરોબર. તો હવે આગળ જોઈએ કે આ બાજુ આપણે ગયા નથી, બરોબર. ને ચેક કરી આ જુઓ તો કેવું હે, જંગલ વિસ્તાર એવો. અને હું તમને બતાવતો હતી આ મને નથી ખબર આ બધું બનાવ્યું છે તો બધું પ્રાચીન છે, પણ એના માણસો બાકી ગજબ બતાવો બૌદ્ધ ધર્મના. બધું 25-50 નહીં પણ ઘણા ટાઈમ પહેલાનું લાગે છે. જો આમાં કંઈક લખ્યું હોય આપણને ખબર નથી. આમાં જો એમ લખ્યો છે, અહીંયા કાંઈક આર લખ્યો છે, પી જો આ હોય ને ઓલા ગયા ભાઈ જેવા હું લખતા જાય અહીંયા નથી અખણા બેતા, બોલો. પ્રાચીન જગ્યાએ હક નથી લેતા, એવા હોય માણસો ગઈ, બરોબર. ને આ જો આ બધું અત્યારે ને મને લાગે આવડું બધું નવું કર્યું હોય, જ્યાં તમને બેલાની લાઈન ને એવું દેખાય ને, બરોબર. કેમ કે એના વજન માટે આ બધું રહે, કેમ કે આ ઘણા ટાઈમ પહેલાનું હોય છે ને, તો બેલાની દિવાલ કરી દીધી. જો આ ભાઈ શૂટિંગ લેતા હતા આપણું, તો બહુ પ્રાચીન છે એવું તો બધા કહે, બરોબર. તો જોયું આપણે પ્રાચીન તો ઘણું છે, કેમ કે બૌદ્ધ ધર્મની ગુફા છે. બૌદ્ધ ધર્મ ગુફા કેવ આપણે અંગ્રેજીમાં કહીએ ને, કેવ. તો આપણે અત્યારે કેવ એક્સપ્લોર કરવા માટે આવ્યા હતા, બરોબર ગાઈસ. અને આપણે કરી અને જો આ જોવે કેમ કે એના જેવા જ કોકે લખીને વિયા ગયા જો ગાઈસ. બસ તો હવે સાંજનો ટાઈમ છે, મોર બોલે અવાજ તમને આવતો હશે. અને જેમ જેમ રાત થતી જાય છે એમ તેમ તમે જરાક મને લાગતું જાય છે વિચિત્ર, બરોબર. તો આપણે એક ચક્કર મારી લીધો, બરોબર ગાઈસ. અને તમને આ વિડીયોમાં મજા આવતી હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, જેથી આપણો વિડીયો તમને મળી જાય, બરોબર. તો જુઓ તમે આ ટાઈપ આ બધું જે છે ને, મને લાગે હું જે ટાઈમે આવ્યો હતો ને એ ટાઈમે આ બધું નહોતું લખું. આ બધું હમણાં કર્યું હશે, 1 2 વર્ષ 3 વર્ષ એ પહેલાં હું આવ્યો હતો. 9-10માં સ્ટડી કરતો ને તો એને આજ લગભગ 5-6 વર્ષ થઈ ગયા. તો એ ટાઈમે હું આવ્યો હતો ને તો આ કાંઈ હતું ને, ગ્રીલ નહોતી. અત્યારે બધું છે. અને તમને બતાવ્યું, મને તો એ વિચાર થાય કે પહેલાંના જે માણસો હતા બૌદ્ધ ધર્મના કે બીજા કોઈ ધર્મના, તો એ લોકો પહેલાં આવી રીતે ગુફામાં કઈ રીતે મતલબ રહી લેતા હોય છે. આપણે જેવા ઘરમાંય નથી રહી એટલે ગઈ છે, બરોબર. અને એના સારા સારા જે શિલ્પકારો હોય ને, જે કોતરણી અથવા જે ટકોરાથી કામ કરતા હોય ને, સારા સારા માણસો એની પાસે છે ને, કામ નથી એમનું, એમ કે આ વાતનું કંઈક કર્યું. પણ રિયલ પહેલાંના જે બૌદ્ધ ધર્મના માણસો હશે એ લોકો તમે ખાલી વિચાર કરો કેટલા મતલબ એડવાન્સ છે એનામાં આ બધું હશે, જે હે ને આ બધું કરી લઈએ. પહેલાં તો આ બધું કરવું એ બધી વસ્તુ. અને અહીંયા મને કંઈક ઉપર દેખાય પણ તમે જોઈ શકતા હો આ શું હોય એ આપણને ખબર નથી. તો ગાઈઝ મેં તમને અત્યારે આપણે જે બૌદ્ધ ધર્મની ગુફા હતી, બરોબર, એ મેં તમને એની ઇન્ફોર્મેશન આપી. જો વધારે ઇન્ફોર્મેશન આપણી પાસે છે નહીં એટલે આપણે વધારે કાંઈ આમાં કહી તો ન હતી. પણ મેં તમને જે બતાવ્યું, બરોબર, હા, એ તમે જોયું અને અમે એક્સપ્લોર કર્યું અને તમને થોડુંક બતાવ્યું, બરોબર. તો વધારે કાંઈ વિડીયોમાં તો છે નહીં.
જરાક આપણે બહાર જઈએ ને મોર બોર હે તમને જો અમને દેખાય તો અમે તમને બતાવી બરોબર. ચાલો યશભાઈ આપણે નીકળશે, અમે બહાર જઈએ અમને મોર દેખાય તો તમને બતાવી બરોબર. હાલો તો જો આ તમને બતાવ્યું જ બધું, તમને મોર દેખાણો બતાવું તમને. જો આમાં આપણામાં દેખાય તમને. તો અત્યારે આપણે બહાર જઈએ, ત્યાં તો એક મોર દેખાણો મને, અને હવે આપણે બહાર જઈને જોઈ જરાક બરોબર. તમને બતાવો ને આવડું આ જો. પેલા તો એ ટાઈમે હે ને આ બધી વસ્તુનું કટિંગ કરવું ને એ એક મને લાગે ને થોડુંક આમ વધારે ડિફિકલ્ટ હશે. તમને દેખાય બરોબર કે આ વસ્તુ એ બધું પેલા તો એવું કઈ હતું નહીં કે આધુનિક યંત્ર નતા કે બધું કટિંગ થઈ જાય. અત્યારે આ બધું આપણે જોઈએ ને તો આપણે એમ થાય કે એ ટાઈમના જે બૌદ્ધ ધર્મના માણસો અથવા બીજા ગમે એ ધર્મના માણસો હશે એ ટાઈમે આ લોકો કઈ રીતે મતલબ આ બધું કટિંગ કરી નાખતા હશે. અને તમે જરાક ખાલી જુઓ ખાલી બરોબર. અને હવે અત્યારે આપણે જઈએ ઉપર બરોબર. તો જોઈએ હવે આપણે ઉપર જઈને શું છે બરોબર. હાલો ગાઈસ. તો આપણે જોયું મસ્ત મજાનું લોકેશન હે ને પવન જોરદાર આવે બરોબર. અને અહીંયા જે રક્ષિત સ્મારક કંઈક લખેલ છે મેં તમને વાં પણ બતાવ્યું. અહીંયા મોટા અક્ષરમાં લખેલ છે બરોબર. તો કંઈક આ ટાઈપ ખંભાલીડાની ગુફા તરીકે ઓળખાય છે. બૌદ્ધ ધર્મનો આમાં ઉલ્લેખ છે. અને આગળ મોર બોલે તમને સંભળાય? હે બ્રધર, મોર બોલે તમને સંભળાતું હોય તમને અહીંથી મોર બતાવો, કેમ કે અહીંયાથી મોર દેખાય. જો અહીંયા બહુ જોરદાર મતલબ જો કેટલા મોર છે ગાઈસ. કેમ કે આ બાજુ થોડોક જંગલ વિસ્તાર હે ને એના હિસાબે અહીંયા મોર રહે. કેમ કે આટલું જે તમને આ બધું તમને જે દેખાય ને એટલે ત્યાં બધું નીચે બહુ નીચો ભાગ છે જેથી અહીંયા લીલોતરી રહે બરોબર. અને ઝાડવાય છે એના હિસાબે મોરને અહીંયા રહી શકે બરોબર સેફ રીતે. કેમ કે સિટીમાં તો મોર બહુ ઓછા જોવા મળે કેમ કે એ બાજુ એને ખતરો થઈ જાય. એટલે આ બાજુ કઈ એને ખતરો હોય નહીં એટલે મોર એની રીતે મતલબ હરખી રહી શકે બરોબર. અત્યારે મેં તમને બતાવ્યું ને જે એ ખંભાલીડાની ગુફા તરીકે ઓળખાય બરોબર. અને અમારા મિત્ર જે જો હવે અત્યારે શૂટિંગ લેતા લેતા કંઈક વધારે શૂટિંગ લેવા માંડે બરોબર. તો અત્યારે નું મંદિર કંઈક આમ આગળ છે, આપણે જોઈએ અત્યારે ટાઈમ રહે તો આપણે જોતા હોય બરોબર. તમને બતાવીને જો ટાઈમ ન રહે તો પછીની વાત પછી. અને અહીંયા તમે આવો ને તો બેસવા માટે પણ સુવિધા છે. જુઓ તમે ત્યાં તમને દેખાય આ બધી મતલબ સુવિધા છે. તો ગાઈસ આ હતી આપણે જે વાત કરી ખંભાલીડાની ગુફા અને બૌદ્ધ ધર્મનો ઉલ્લેખ. જે બૌદ્ધ ધર્મ ગુફા કહે ને એ આ જ તે બરોબર. તો આમાં તમને મજા આવી હશે કેમ કે થોડોક રહસ્યમય હોય ને તો તમને જાણવાની મજા આવે ને અમને એક્સપ્લોર કરવાની મજા આવે. તો આપણને પણ મજા આવી. જો આ બંધ રાખે હું લેવા કેમ કે અહીંયાથી જે તમને મોર દેખાય છે ને જો કેટલા મોર છે. તો હવે આગળ મંદિર છે, ટાઈમ રહે તો અમે જોતા આવી બરોબર. અને ટાઈમ રહે એક્સપ્લોર કરવાનો તો કાંઈક કરી. કેમ કે જો કે અમને અંદર જવા દે તો સારું કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયા ને એટલે પછી જવા નથી દેતા અંદર. એવું કાંઈક છે. આપણે ગયા નથી છતાં આપણે જોઈ લઈએ. જવા દે તો ઠીક છે. અને આપણે આવી ગયા ગેટની બહાર. તો આવી રીતે કંઈક હતું બૌદ્ધ ગુફા. મોર નજીકથી બતાવો હજી એકવાર જો. ઓકે ગાઈસ, તો હવે આપણે મળી નેક્સ્ટ વિડીયોમાં બરોબર. તો આપણે જે તમને મંદિરનું કીધું હતું સાંજનો ટાઈમ છે તો આપણે કામ પણ આવી ગયું હતું. તો હવે આપણે ટાઈમ નહીં રહે બરોબર. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ કંઈક નવા અંદાજની અંદર બરોબર. અને મેં તમને વાત કરી છે બૌદ્ધ ગુફાની, ખંભાલીડાની ગુફા તરીકે મેં તમને કીધું અહીંયા ઓળખાય બરોબર. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ઓકે ગાઈસ.